ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા, કેમ છે? સારું છે. ક્યાં જાય છે બેટા? ટ્યુશન જાઉં છું પપ્પા. સારું. એક મિનિટ બેટા, અહીંયા આવતો. આ તે શું પહેર્યું છે? કેમ પપ્પા, આમાં શું વાંધો છે? આમાં વાંધો કઈ નથી બેટા, પણ આપણે બહાર જઈએ છીએ ને તો આપણું શરીર પૂરું ઢકાય ને તેવા કપડા આપણે પહેરીએ. આપણે પણ સમાજમાં રહીએ છીએ. શું પપ્પા, તમે પણ જૂના વિચાર રાખો છો? આજકાલ બધા આવા જ કપડા પહેરે છે. બેટા, લોકોની વાત પણ અલગ છે અને સમાજમાં રહેવાની વાત પણ અલગ છે. શું પપ્પા, તમે પણ અત્યારે આવા કપડાની જ ફેશન છે. બેટા, ફેશનની ચક્કરમાં આપણી સંસ્કૃતિ ખરાબ થાય છે. બેટા, આ તારા હાથમાં શું છે? પપ્પા, એ મોબાઈલ છે. મોબાઈલ છે બેટા, એ તો મને ખબર છે, પણ આ મોબાઈલ ની ઉપર શું લગાવેલું છે? મોબાઈલ નું કવર છે પપ્પા. 8-10 હજાર ના ફોન ની ઉપર આ એવા મોટા ખર્ચા કરવાની શું જરૂર છે બેટા? શું પપ્પા, તમને પણ એટલી પણ નથી ખબર કે ફોન નીચે પડે તો ખરાબ ન થાય ને ક્રેક ન પડે એટલે કવર લગાવવામાં આવે? હા બેટા, અમને તો ક્યારેય કઈ ખબર જ નથી પડતી. તમને લોકોને જ બધાને બહુ ખબર પડે છે. જો બેટા, આ ફોન ના કવર લગાવીને ફોન ને સેફટી ની જરૂર પડતી હોય તો બેટા તમારે સેફટી ની જરૂર નથી. તું તો બેટા મારા માટે અનમોલ છે. લોકો શું કહે છે ઈ છોડ, તારી જિંદગી છે, તારે જીવવાની છે. કપડા માટે મારી અસંમતિ છે. કપડા સારા પહેરો અને મોબાઈલ ના કવર ની જેમ આપણા શરીરને ઢાંકીને રાખો, કારણ કે આ સમાજ છે, આપણો છે, આપણે જ તેને સુધારવાનો છે. કહે છે ને, આવવા વાળા યુવાનોનું આ હિન્દુસ્તાન છે, તો આવવા વાળા હિન્દુસ્તાનની સંસ્કૃતિ તમારે દીકરીઓને જ સંભાળવાની છે. પણ પપ્પા, છોકરાઓને કોઈ કઈ કેમ નથી કેતું? બધી જવાબદારી અમારે જ સંભાળવાની છે. બેટા, છોકરામાં અને છોકરીઓમાં બહુ ફરક છે. જેમ કે લોખંડ અને સોનામાં ફરક હોય એટલો ફરક છે. બેટા, લોખંડને તો આપણે ગમે ત્યાં મૂકી દઈએ છીએ અને વેસવાની બીક નહીં અને ગળવાની પણ બીક નહીં, પણ સોનાને બેટા આપણે સેફટી બોક્સ ની અંદર રાખીએ છીએ, કબાટની તિજોરીની અંદર રાખીએ છીએ. બેટા, તું તો મારા માટે સોનું છે અને સોનાને સેફટી ની જરૂર છે. હા પપ્પા, થેન્ક યુ. વેલકમ બેટા. પપ્પા, હું કેવી લાગુ છું? અરે બેટા, બહુ સરસ લાગશે હો. આજ તારા સંસ્કાર છે ને એક દિવસ કામયાબી દિલાવશે. થેન્ક યુ પપ્પા. ચાલો, હું ટ્યુશન જાઉં છું. કોણ કહે છે કે દીકરીઓને સમજાવી ન શકાય? સમજાવી શકાય છે, પણ એને સમજાવવાની રીત અલગ હોય છે. તમે તમારા બાળકને સંસ્કાર આપો અને શેર કરો. આખા ભારતને જાગૃત કરો. જય હિન્દ.